હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, ફરીવાર મેં અહીંયા આ ડ્રિંક બનાવ્યું છે। જુઓ, તમે જોઈ શકો છો। તો હું અહીંયા તડકામાં રાખું છું। જુઓ, ફરીવાર ડ્રિંક બનાવ્યું છે, પણ અત્યારે આની અંદર મેં નાખ્યું છે કાકડી, લીલી હળદર, આંબળા, ગાજર, બીટ, મરચું, ફુદીનો, જોઈ શકો છો તમે, કાળું મીઠું, મેથીના દાણા, અને આ રીતે મેં ફરીથી એકવાર બનાવ્યું છે। જુઓ, તો તમે જોઈ શકો છો આ જ્યુસ, આ ડ્રિંક, અને આ લીંબુ બી નાખ્યું છે। તો તમે આ ડ્રિંક આપણા માટે બહુ સરસ છે। જુઓ, તો આજે જ હમણાં જ બનાવ્યું છે। એટલામાં થોડો કલર બી આવવા લાગ્યો છે બીટનો। તો લીંબુ ને બધું આ તમે જુઓ છો। ફરી એકવારથી આ ડ્રિંક બનાવીને અને હું 3 દિવસ સુધી રાખીશ। આ ડ્રિંક મને બહુ સારું લાગ્યું છે, એનર્જી બી રહે છે, અને આ મારો પહેલાંવાળું ડ્રિંક છે। જુઓ, તો હવે હું આને પીશ। કલર તમે જોઈ શકો છો। આ પહેલાંવાળું ડ્રિંક તમારે ખતમ થઈ ગયું તો તમે નવું બનાવ્યો। આવી રીતે ઘરે જ બનાવો ડ્રિંક। કાકડી, ગાજર, બીટ, આંબળા, લીલી હળદર। તો મેં તમને બતાવ્યું કે આ રીતના જુઓ, બરણી ફૂટવાની બીક લાગે છે, ધીમે રહીને જુઓ, લીલા મરચાં, કાકડી, ફુદીનો, કાળું મીઠું, લીંબુ, ગાજર, આંબળા, બીટ, આ બધું ફરી એકવાર બનાવું છું। મારી તબિયત સારી નથી રહેતી, ખરાબ રહેતી હતી, એટલા માટે હું આ એનર્જી ડ્રિંક બનાવું છું અને હું પીવું છું। તો મને સારું લાગે છે। ગોળીઓ આટલી બધી ખાવી એના કરતાં મરચું જરૂરથી નાખવાનું છે। થોડું તીખું, ખાટું, મીઠું, આંબળા નાખ્યા છે। આ જુઓ, આંબળા કટ કરીને નાખ્યા છે, ફુદીનો નાખ્યો છે, અને લીંબુ, ગાજર, આ લીલી હળદર। જુઓ, આ બધું આપણે આને 3 દિવસ સુધી રહેવા દેવાનું છે। તમારી પાસે દાડમ હશે તો દાડમના દાણા બી નાખજો, બરાબર છે। તો આ રીતના આપણે આ જુઓ, તો તમે બી આવી રીતે બનાવો। થોડો કલર આવવા લાગ્યો છે, તો હું આને 3 દિવસ સુધી રાખીશ બંધ કરીને, અને આ એક ગ્લાસ મેં રાખ્યું છે, હવે હું પી જઈશ। તો આ રીતે તમે બી બનાવો। જેને પાણી પીવાની તરસ નહીં લાગતી હોય, આ પીવાથી શરીરમાં બહુ જ કેલ્શિયમ આવે છે, અને